હું ઉમેદવાર રાજેન્દ્રભાઈ પ્રતાપભાઈ સોલંકી અને મારા ઘરનાએ ઉમેદવારી કરેલી હતી અનુભા રાજેન્દ્ર સોલંકી અને અમારા ગામમાં જે ગામનો પ્રેમ અને ગામમાં જે કામ કરેલા હતા એની મને ખૂબ જ સહયોગ અને સહકાર મળ્યો છે. કેમ કે દેદાબાપાનું ગામ છે અને દેદાબાપાના ગામમાં કોઈ પણ પ્રકારનું કામ ઘણા સમયથી 30 વર્ષમાં થયેલું નહોતું. લોકોએ જે અમારી પર લાગણી અને જે માંગણી હતી કામોની એ બધી જ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને જવાબદારી આપી છે. એટલે 5 વર્ષ હવે જનતાના બધા જ કામ કરવાની મારી તૈયારી છે અને એને માટે મારે જે પણ કરવું પડશે એ કરી અને હું મારા ગામને જે રીતે સારી રીતથી અને સમૃદ્ધિ તરફ જાય એવા હું પ્રયત્ન કરી અને મારા પ્રશ્નો બધા સોલ્વ કરવાના પ્રયત્નો કરીશ. તમે અત્યારે કેટલા મતથી જીતેલા છો? હું 783 મતથી જીતા છે કે જે આઝાદી પછીનો આ એક લોકસભાની ચૂંટણી હોય કે બીજી કોઈ ચૂંટણી હોય કે સ્વરાજની ચૂંટણીમાં એટલી કોઈને જંગી બહુમતી મળી નથી અને આ પહેલી વહેલી જંગી બહુમતી મળી હોય તો આ લીડ હું મારા ગામને સમર્પિત કરું છું અને મારા ગામનો આશીર્વાદ હતો અને મારે પ્રત્યે જે એને વિશ્વાસ મૂક્યો છે એનું આ બધી કાર્ય સફળ થયું છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.